એકમ 4 શાકભાજી પાકમાં પોષણ વ્યવસ્થાપન. સત્ર 2 કુદરતી અને કૃત્રિમ ખાતરો. સત્ર 2 કુદરતી અને કૃત્રિમ ખાતરો. જમીનની ફળદ્રુપતાને અસર કર્યા વગર પાકની ઉપજ અને ગુણવત્તા સુધારવા માટે ખાતરનો યોગ્ય અને સંતુલિત ઉપયોગ જરૂરી છે. જમીનની ફળદ્રુપતા જાળવવા માટે અને યોગ્ય પોષણ વ્યવસ્થાપન માટે મુખ્ય 2 પ્રકારના ખાતર વપરાય છે: કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. કુદરતી ખાતર જૈવિક કચરાના વિઘટન દ્વારા મેળવાય છે, જ્યારે કૃત્રિમ ખાતર રસાયણો દ્વારા મેળવાય છે. કુદરતી ખાતર. કુદરતી ખાતર એ પ્રાણીઓ અને છોડના અવશેષોમાંથી મેળવેલી જૈવિક સામગ્રી છે. તે કાર્બનિક સ્વરૂપના પોષક તત્વોને સમાવે છે. આ કાર્બનિક પોષક તત્વોનું ધીરે ધીરે વિઘટન થઈ છોડ માટે જરૂરી પોષક તત્વો છૂટા પડે છે, જેનો ઉપયોગ ખેતીમાં કાર્બનિક પોષકતત્વ ઉમેરવા માટે કરી શકાય છે. કુદરતી ખાતરને નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય છે. 1. ફાર્મ યાર્ડ ખાતર. 2. લીલો પડવાશ. 3. કમ્પોસ્ટ. કુદરતી ખાતરમાં પોષક તત્વોની માત્રા ઓછી હોય છે, તેથી તેને વધુ જથ્થામાં ખેતરમાં ઉમેરવામાં આવે છે. આ સિવાય કુદરતી ખાતર તરીકે કેટલાક તેલીબિયાના ખોળ, પ્રાણીઓના મૃતદેહોના અવશેષો જેવા કે હાડકાનો ભૂકો, શિંગડા વગેરેનો ઉપયોગ થાય છે, જે ઉચ્ચ પોષણ મૂલ્ય ધરાવે છે અને લાંબા સમય સુધી નાઇટ્રોજન પૂરો પડે છે. ફાયદા. તેઓ જમીનનું બંધારણ સુધારે છે અને જમીનની ભેજધારણ શક્તિમાં વધારો કરે છે. ખાતર જમીનમાં કાર્બનિક પદાર્થો ઉમેરે છે અને જમીનમાં રહેતા સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિને ઉત્તેજિત કરે છે. કૃત્રિમ ખાતરની જેમ રસાયણોની ઝેરી અસર કુદરતી ખાતરમાં જોવા મળતી નથી. લીલો પડવાશ જેવા કે વટાણા અને અન્ય કઠોળના ઉપયોગથી જમીનમાં નાઇટ્રોજનનો ઉમેરો થાય છે. કુદરતી ખાતર પુનઃપ્રાપ્ય, જૈવવિઘટનીય અને પર્યાવરણ માટે ફાયદાકારક છે. ગેરફાયદા. કુદરતી ખાતર લાંબા ગાળે અસર કરે છે. આ ખાતરમાંથી પોષકતત્વો છૂટા પડવા તથા તેના વિઘટન માટે ભેજની જરૂર પડે છે. લીલા પડવાશની કિંમત કૃત્રિમ ખાતર કરતાં વધુ હોઈ શકે છે. જો અવિઘટિત જૈવિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો ફૂગ, બેક્ટેરિયા અને બીજા જીવાણુઓ જમીનમાં ઉદ્ભવી શકે છે. પોષકતત્વોનું પ્રમાણ ખાતરના વજનમાં પ્રમાણમાં ખૂબ ઓછું છે, તેથી તે મોટી માત્રામાં આવશ્યક છે. સામાન્ય ખાતર. ફાર્મ યાર્ડ ખાતર. ખેતરમાં રાખવામાં આવેલા પશુઓના છાણ અને પેશાબની સાથે તેને આપવામાં આવેલા ખોરાકમાંથી વધેલા નકામા વનસ્પતિક પદાર્થોનું મિશ્રણ છે. તેને સંપૂર્ણ વિઘટન માટે 4 થી 6 મહિના લાગે છે. વિઘટન થયેલ ખાતરમાં સરેરાશ પોષકતત્વોની માત્રા 0.5% નાઇટ્રોજન, 0.2% ફોસ્ફરસ ને 0.5% પોટાશ હોય છે. ફોસ્ફરસ અને પોટાશ જમીનમાં ઓક્સાઇડ્સ સ્વરૂપે હાજર હોય છે. અને તે શાકભાજી પાક માટે સૌથી વધુ વપરાતું જૈવિક ખાતર છે.
ખેતરની તૈયારીના સમયે પહેલી ખેડ વખતે તેને ઉમેરવામાં આવે છે. કમ્પોસ્ટ. કમ્પોસ્ટ એ એક જૈવિક ખાતર છે જેનું ઉત્પાદન કાર્બનિક કચરાના વિઘટન વડે કરવામાં આવે છે. તે ઢોરનો કચરો, પેશાબથી ભરાયેલી માટી, છાણ, પાંદડા અને છોડની ડાળીઓ વડે 4 મહિનાની અંદર ઉપયોગ માટે તૈયાર થાય છે. આ ખાતર જમીનનું બંધારણ સુધારે છે અને જમીન માટે ફાયદાકારક સૂક્ષ્મજીવોને યોગ્ય વાતાવરણ પૂરું પાડે છે. તેલીબિયાનો ખોળ. તે તેલીબિયાથી તેલ દૂર થયા પછી પ્રાપ્ત થયેલા અવશેષો છે. તેને જમીનની ખેડ કરતી વખતે કૃત્રિમ ખાતરો સાથે વાપરી શકાય છે. આ ખોળ જમીનમાં પોષક તત્વો ઉમેરે છે તેમજ જમીનનું બંધારણ સુધારે છે. તેલીબિયાના ખોળ 2 પ્રકારના હોય છે: ખાદ્ય ખોળ અને બિન-ખાદ્ય ખોળ. ખાદ્ય તેલના ખોળ. આ ખોળ તેલીબિયામાંથી તેલ કાઢી લીધા પછી મેળવવામાં આવે છે. આ ખોળ પશુઓને ખોરાક તરીકે આપી શકાય છે. મગફળીનો ખોળ, અળસીનો ખોળ, રાઈનો ખોળ, કપાસનો ખોળ, સૂર્યમુખી ખોળ, તલનો ખોળ વગેરે ખાદ્ય ખોળના ઉદાહરણો છે. અખાદ્ય ખોળ. આ ખોળ મોટા ભાગે બાગાયત પાક માટે ઉપયોગી છે. આ ખોળ તેલીબિયામાંથી તેલ કાઢી લીધા પછી મેળવવામાં આવે છે, જે ખાવા લાયક હોતો નથી. કરંજનો ખોળ, લીંબોળીનો ખોળ અને મહુડાના બીજનો ખોળ વગેરે અખાદ્ય ખોળ છે. ખાતર દ્વારા પોષણ. લીલો પડવાશ. જમીનની ગુણવત્તા અને ફળદ્રુપતા સુધારવા માટે કઠોળ વર્ગના કેટલાક પાક જેવા કે ગુવાર, તુવેર, વટાણા વગેરેને ખેતરમાં ઉગાડી તેમાં ફૂલ આવ્યા પહેલા આખેઆખો છોડ જમીનમાં દાટી દેવામાં આવે છે. લીલો પડવાશ ખેતરમાં 2 રીતે લાગુ પાડી શકાય છે. મુખ્ય પાક પહેલા ખેતરમાં ચોક્કસ કઠોળ વર્ગના પાક ઉગાડવામાં આવે છે અને ફૂલો આવતા તેને જમીનમાં દબાવી દેવામાં આવે છે. આ પાકનું વિઘટન થવાથી જમીનની ફળદ્રુપતા અને બંધારણ સુધરે છે. આ પાક ખેતરમાં ઇચ્છિત પાકના 1 થી 2 મહિના પહેલા ઉગાડવામાં આવે છે. આ પાક ખરીફ મોસમમાં ખાતર પાક તરીકે ઉગાડવામાં આવે છે જેથી રવિ પાકને ફાયદો થાય છે. મુખ્ય પાક પછી કેટલાક વિસ્તારોમાં આ ખાતર પાક મુખ્ય પાક પછી ઉગાડવામાં આવે છે. અહીં લીલા રંગની ડાળીઓ અને લીલા પાંદડાઓને ખેતરમાં ફેલાવી દેવામાં અને જમીનની તૈયારી સમયે જમીનમાં મિશ્રિત કરવામાં આવે છે. પૂર્વીય અને મધ્ય ભારતમાં આ એક સામાન્ય પ્રક્રિયા છે. વર્મી કમ્પોસ્ટ. જમીનની ફળદ્રુપતા અને બંધારણમાં અળસિયા એ સૌથી અગત્યનો ભાગ ભજવે છે. તેથી તેને પડલિંગ ઓફ નેચર કહે છે. વર્મીકમ્પોસ્ટ એ અળસિયા દ્વારા જૈવિક કચરાના વિઘટન દ્વારા મેળવવામાં આવતું કુદરતી ખાતર છે. અળસિયા જે મળ ત્યાગ કરે તેને વર્મી કાસ્ટિંગ કહે છે. રસોડાનો કચરો અને બીજા દરેક પ્રકારના જૈવિક કચરાને એક ખાડામાં મૂકી તેમાં અળસિયા છોડવામાં આવે છે અને સમયાંતરે તેના પર પાણીનો છંટકાવ કરવામાં આવે છે.
યોગ્ય વાતાવરણ મળતા અળસિયા જૈવિક કચરાના વિઘટન દ્વારા વર્મી કમ્પોસ્ટ તૈયાર કરે છે. એવો અંદાજ છે કે 1 એકર વિસ્તારમાં 10 લાખ અળસિયા હાજર હોય છે જે 500 કિગ્રા ભાગ્યા દિવસ વર્મી કમ્પોસ્ટનું ઉત્પાદન કરે છે. શાકભાજીના પાકને 1.5 થી 3 ટન હેક્ટર વર્મી કમ્પોસ્ટની જરૂર હોય છે જે તેને વાવેતર બાદ કોઈપણ તબક્કે આપી શકાય છે. તેને જમીન સાથે મિશ્રિત કરી ફેલાવી દેવામાં આવે છે. ફાયદા: તેનો ઉપયોગ કોઈપણ વનસ્પતિ પાક માટે કોઈપણ તબક્કે કરી શકાય છે. બી. તે છોડ માટે આવશ્યક તમામ પોષક તત્વોથી સમૃદ્ધ છે, તેમજ છોડના વિકાસ, ઉપજ અને પાકની ગુણવત્તામાં સુધારો કરે છે. સી. તેનો સંગ્રહ અને જાળવણી સરળ છે તેમજ તે ગંધ વગરનું છે. ડી. તેમાં કેટલાક સૂક્ષ્મજંતુઓ શામેલ છે, જે નાઇટ્રોજન સ્થાપન અને ફોસ્ફરસના દ્રાવ્યકરણમાં સહાય કરે છે. તે શાકભાજી પાકોમાં જંતુઓ અને રોગોની ઘટનાઓને ઘટાડે છે. એફ. અન્ય ખાતરની સરખામણીમાં વર્મી કમ્પોસ્ટમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમની ટકાવારી વધુ છે. જી. તે જમીનની રચના, બંધારણ, ભેજધારણ ક્ષમતા અને વાયુ વિનિમય સુધારે છે અને જમીનના ધોવાણને અટકાવે છે. કુદરતી ખાતર આપવાની રીત. કુદરતી ખાતર, જેવા કે ખોળ અને તેના ધીમા વિઘટન દરના કારણે વાવણી અથવા છોડની ફેરબદલીના 15 થી 20 દિવસ પહેલા, ખેડ વખતે ખેતરમાં ઉમેરવામાં આવે છે. જો અવિઘટિત અથવા તાજા ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો તે પાકના વિકાસને અસર કરે છે. તેથી, સંપૂર્ણપણે વિઘટન પામેલ ખાતર વાપરવા માટે સલાહ આપવામાં આવે છે. તાજામાં દ્રાવ્ય નાઇટ્રોજન વધારે હોવાથી તેના ઉપયોગથી છોડ બળી જવાની ઘટના જોવા મળે છે. અહીં, શાકભાજી પાકની ખેતી માટે 20 થી 25 ટન હેક્ટર કુદરતી ખાતરની ભલામણ કરવામાં આવે છે. જૈવિક ખાતરો, બાયોફર્ટિલાઇઝર. જૈવિક ખાતરોમાં ફાયદાકારક સૂક્ષ્મજંતુઓ, જેવા કે બેક્ટેરિયા, ફૂગ અને શેવાળ પૂરતી માત્રામાં સમાવિષ્ટ હોય છે, જે છોડની વૃદ્ધિ અને પોષણમાં મદદ કરે છે. તેઓ જટિલ કાર્બનિક પદાર્થોનું વિઘટન કરે છે અને છોડ માટે તેમને સરળતાથી ઉપલબ્ધ બનાવે છે. તેમાં રહેલા બેક્ટેરિયા દ્વારા વાતાવરણમાં હાજર નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન થાય છે, જે છોડના વિકાસમાં મદદ કરે છે. બાયોફર્ટિલાઇઝરમાં રહેલા સૂક્ષ્મજંતુઓ જમીનમાં પોષકતત્વો ઉમેરે છે અને તેને જાળવે છે. આમ, તેમના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા વધે છે. બાયોફર્ટિલાઇઝર સાથે જંતુનાશક, ફૂગનાશક, નીંદણનાશક અને કૃત્રિમ ખાતરોને ક્યારેય મિશ્રિત કરવા જોઈએ નહીં. બાયોફર્ટિલાઇઝરનું વર્ગીકરણ. બાયોફર્ટિલાઇઝરને મોટે ભાગે 2 જૂથોમાં વહેંચી શકાય છે. નાઇટ્રોજનનું સ્થાપન કરતા બાયોફર્ટિલાઇઝર. તેઓ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરી શકે છે. રાઇઝોબિયમ, સાયનોબેક્ટેરિયા, એઝોબેક્ટર અને એઝોસ્પિરિલમ. બી. ફોસ્ફેટને દ્રાવ્ય બનાવતા બાયોફર્ટિલાઇઝર. તેઓ જમીનમાં રહેલા ફોસ્ફેટને છોડ માટે દ્રાવ્ય બનાવે છે. બેસિલસ અને સ્યુડોમોનસ જેવા બેક્ટેરિયા તેમજ પેનિસિલિયમ અને એસ્પેરગિલસ જેવી ફૂગ. બાયોફર્ટિલાઇઝરના પ્રકાર. રાઇઝોબિયમ,
આ બેક્ટેરિયા કઠોળ વર્ગના પાકના મૂળમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. તેઓ કઠોળ વર્ગના ચોક્કસ પાકના મૂળમાં વસાહત સ્વરૂપે રહે છે, જેને મૂળ ગંડિકા કહેવામાં આવે છે. અહીં બેક્ટેરિયા છોડ સાથે સહજીવન ગાળે છે. તે વાતાવરણના નાઇટ્રોજનનું સહજીવી રૂપે જમીનમાં સ્થાપન કરે છે. રાઇઝોબિયમ નાઇટ્રોજનનું જમીનમાં 100 થી 300 કિલોગ્રામ પ્રતિ હેક્ટર વર્ષ સુધી સ્થાપન શકે છે. એઝોસ્પિરિલમ નાઇટ્રોજન સ્થાપન ઉપરાંત આ બેક્ટેરિયા છોડમાં ખનિજ અને પાણીનું શોષણ પણ વધારે છે. જેનાથી છોડના મૂળ અને વનસ્પતિ ભાગોનો વિકાસ ઝડપી બને છે. એઝોસ્પિરિલમ જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ 25 થી 30 કિગ્રા હેક્ટર સુધી સુધારી શકે છે. જેનાથી પાકની ઉપજમાં 15 થી 30નો વધારો થાય છે. ડુંગળીના પાક માટે આની ભલામણ કરવામાં આવે છે. એઝોટોબેક્ટર તે જમીનમાં સ્વતંત્ર જીવન ગાળતા બેક્ટેરિયા છે, જે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને વિટામિન બી ગ્રુપ, ઇન્ડોલ, એસિટિક એસિડ અને જિબ્રેલિક એસિડ જેવા છોડના વિકાસને પ્રોત્સાહન આપતા પદાર્થો પેદા કરે છે. એઝોટોબેક્ટર વાતાવરણમાંથી નાઇટ્રોજનનું 20 થી 30 કિગ્રા હેક્ટર સુધી સ્થાપન કરે છે. આ બાયોફર્ટિલાઇઝર વિવિધ વનસ્પતિ પાકો, જેવા કે બટાકા, ડુંગળી, રીંગણા, ટમેટા, મરચાં, કોબીજ અને ભીંડા માટે ભલામણ કરવામાં આવે છે. નાઇટ્રોજન સિવાય, આ બેક્ટેરિયા પાક માટે નુકસાનકારક બેક્ટેરિયા વિરોધી અને ફૂગ વિરોધી સંયોજનોના ઉત્પાદનમાં સક્ષમ છે. એઝોલા આ સહજીવી પ્રકૃતિ ધરાવતા બેક્ટેરિયા છે, જે માત્ર ચોખાના પાક માટે યોગ્ય છે. વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે તે હરિતદ્રવ્ય ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઊર્જા મેળવે છે. તે લગભગ 40 થી 60 ટન બાયોમાસ વડે 100 થી 150 કિલોગ્રામ નાઇટ્રોજનને જમીનમાં 1 હેક્ટર વર્ષ ઉમેરી શકે છે. બ્લુ ગ્રીન શેવાળ ને સાયનોબેક્ટેરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકૃતિએ ફોસ્ફરિક છે તેમજ ઓક્સિન, ઇન્ડોલ એસિટિક એસિડ અને જિબ્રેલિક એસિડ પેદા કરે છે. ચોખાના ખેતરમાં આના વડે નાઇટ્રોજનનું સ્થાપન કરવામાં આવે છે. ફોસ્ફરસ સોલ્યુબિલાઇઝિંગ બાયોફર્ટિલાઇઝર આ સૂક્ષ્મજીવો જમીનમાં રહેલા અદ્રાવ્ય ફોસ્ફેટને કેટલાક કાર્બનિક એસિડના સાફ દ્વારા દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે. તે જમીનમાં દ્રાવ્ય ફોસ્ફરસનું પ્રમાણ 10 થી 20% જેટલું વધારી આપે છે. બધા પાક માટે આ ખાતરની ભલામણ કરવામાં આવે છે. આ સૂક્ષ્મજીવોમાં મુખ્યત્વે બેક્ટેરિયા અને ફૂગનો સમાવેશ થાય છે. જેમ કે બેસિલસ અને સ્યુડોમોનાસ જેવા બેક્ટેરિયા તેમજ પેનિસિલિયમ અને એસ્પેરગિલસ જેવી ફૂગ. વેસિક્યુલર અર્બસ્કસ્ક્યુલર માયકોરિઝા, વામ એ ફોસ્ફરસ, જસત, સલ્ફર અને પાણીના શોષણને વધારે છે, જેનાથી ઉપજમાં વધારો થાય છે અને પાકની સમાન વૃદ્ધિને પ્રેરે છે. વામ મૂળની બીમારીઓનો પ્રતિકાર કરે છે અને ફેરબદલી કરેલ છોડના મુખ્ય પ્રકાંડની કઠિનતા વધારે છે.
મકાઈ, બાજરી, જુવાર, જવ અને કઠોળ પાક માટે તેની ભલામણ કરવામાં આવે છે. બાયોફર્ટિલાઇઝરનો ઉપયોગ. બીજ સારવાર અને કંદ સારવાર. બીજની સારવાર માટે 200 ml પાણીમાં 100 ગ્રામ ઇનોક્યુલેન્ટ્સ, યોગ્ય માધ્યમમાં ઉછેરેલા સૂક્ષ્મજીવો ઉમેરીને દ્રાવણ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ બીજને દ્રાવણમાં ડૂબાડવામાં આવે છે. ફેરબદલી માટેના છોડના મૂળની સારવાર માટે પણ આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. તેમાં જે પાકની ફેરબદલી કરવાની હોય તેના મૂળની સારવાર માટે આનું દ્રાવણ તૈયાર કરવા માટે 400 ગ્રામ ઇનોક્યુલેન્ટ્સ, યોગ્ય માધ્યમમાં ઉછેરેલા સૂક્ષ્મજીવો 20 લિટર પાણીમાં મિશ્રિત કરવામાં આવે છે. અને ફેરબદલી માટેના છોડના મૂળને 10 થી 15 મિનિટ માટે તેમાં ડૂબાડવામાં આવે છે. બટાકાના કંદની સારવાર 1 કિલો ઇનોક્યુલન્ટ્સમાં 40 થી 50 લિટર પાણી ઉમેરીને દ્રાવણ તૈયાર કરવામાં આવે છે. કંદને દ્રાવણમાં 5 થી 10 મિનિટ માટે ડૂબાડ્યા બાદ તરત વાવેતર કરવામાં આવે છે. જમીનની સારવાર. 5 થી 7 કિલોગ્રામ ઇનોક્યુલન્ટ્સને 50 થી 100 કિલોગ્રામ ખાતર અથવા માટીમાં મિશ્ર કરી 1 હેક્ટર દીઠ ખેતરમાં ઉપયોગ કરવામાં આવે છે. બીજની સીધી વાવણીના કિસ્સામાં રાઇઝોબિયમનો બધા કઠોળ પાકમાં ઇનોક્યુલન્ટ્સ તરીકે ઉપયોગ કરી શકાય છે. જ્યારે એઝોટોબેક્ટર એ બીજ, સીધી વાવણી, ફેરબદલી માટેના છોડના મૂળની સારવાર અને જમીનને સુધારવા ઉપયોગી છે. કૃત્રિમ ખાતરો. આ ખાતરો કૃત્રિમ રીતે રસાયણો દ્વારા બનાવવામાં આવે છે, જે છોડ માટે આવશ્યક પોષકતત્વો ધરાવે છે. તેઓ સંકેન્દ્રિત સ્વરૂપે જોવા મળે છે અને ઊંચી માત્રામાં પોષક તત્વો ધરાવે છે. તેથી કુદરતી ખાતર કરતાં તેનો ઉપયોગ ઓછી માત્રામાં કરવામાં આવે છે. શાકભાજી પાક માટે 3 પ્રકારના કૃત્રિમ ખાતરો વપરાય છે, જેમ કે નાઇટ્રોજનયુક્ત, ફોસ્ફેટિક અને પોટેશિયમયુક્ત ખાતર. આ ખાતરોને સાદા, સંયોજન અને મિશ્ર એવા વર્ગોમાં પણ વર્ગીકૃત કરી શકાય છે. ફાયદા. આ ખાતરો છોડને સરળતાથી પોષકતત્વો ઉપલબ્ધ કરાવે છે. ખાતર વડે આપેલ ઘટકની ચોક્કસ ગણતરી કરી શકાય છે અને છોડને ચોક્કસ માપમાં આપી શકાય છે. તેમના કેટલાક ફાયદા નીચે મુજબ છે. અ. ખાતરને 50 કિલોની પ્લાસ્ટિક બેગમાં સરળતાથી પેક કરી શકાય છે. બી. તેઓ પાકને સરળતાથી વિવિધ રીતે આપી શકાય છે. સી. ખાતરો જુદા જુદા માપમાં અને જુદી જુદી સાંદ્રતામાં સરળતાથી ઉપલબ્ધ છે. ગેરફાયદા. એ. આ ખાતર કુદરતી ખાતર કરતાં મોંઘા છે. બી. પોષક તત્વો વરસાદી પાણી અથવા સિંચાઈના પાણી વડે સરળતાથી દૂર થઈ જાય છે. સી. જો પાકને જરૂરી માત્રા કરતાં વધુ આપવામાં આવે તો તે હાનિકારક છે. ડી. તેનું ઝડપી વિઘટન થઈ જાય છે, તેથી તેનો વારંવાર ઉપયોગ કરવો પડે છે. ઈ. તે કેટલાક સંયોજનો અને ક્ષાર ધરાવે છે, જેનું છોડ દ્વારા શોષણ થતું નથી અને તેથી તે માટીના ગુણધર્મો પર પ્રતિકૂળ અસર કરે છે.
એફ. તેમાં રહેલા રસાયણો અને તેની પ્રક્રિયાઓ જમીનની જૈવિક પ્રવૃત્તિઓ માટે હાનિકારક છે. કૃત્રિમ ખાતરના પ્રકાર. એક જ પોષકતત્વ ધરાવતા ખાતર. આ પ્રકારના ખાતરો માત્ર એક જ રાસાયણિક સંયોજન અથવા પોષકતત્વ ધરાવે છે. તેમાં ઘણી વખત બીજા પોષક તત્વો થોડી માત્રામાં જોવા મળે છે. આ ખાતરના તેમાં રહેલા પોષક તત્વના આધારે પ્રકાર પાડવામાં આવે છે. જુદા જુદા પોષકતત્વો ધરાવતા ખાતરો દર્શાવેલ છે. નાઇટ્રોજનયુક્ત ખાતરો. આ ખાતરનો ઉપયોગ પાકમાં નાઇટ્રોજનની ઉણપને દૂર કરવા માટે કરવામાં આવે છે. તેનું વિઘટન ઝડપથી થાય છે. તેને પાકની વાવણીથી લઈ પાકમાં ફૂલ અને ફળ આવે ત્યાં સુધી જુદા જુદા સમય આપી શકાય છે. સામાન્ય રીતે આવા ખાતરો યુરિયા, એમોનિયમ સલ્ફેટ અને એમોનિયમ નાઇટ્રેટ તરીકે બજારમાં ઉપલબ્ધ છે. ફોસ્ફરસયુક્ત ખાતરો. આવા ખાતરો ફોસ્ફરસ પેન્ટોક્સાઇડના ટકાવાર પ્રમાણના આધારે દર્શાવવામાં આવે છે. તેઓ ફોસ્ફરસનો મુખ્ય સ્ત્રોત છે. ફોસ્ફરસની વાહકતા ઓછી હોવાથી તેને ખેતર તૈયાર કરતી વખતે ઉમેરવામાં આવે છે. સામાન્ય રીતે આવા ખાતરો બજારમાં સિંગલ સુપર ફોસ્ફેટ, ડબલ સુપર ફોસ્ફેટ, ટ્રિપલ સુપર ફોસ્ફેટ અને ડાયકેલ્શિયમ ફોસ્ફેટ તરીકે મળે છે. પોટેશિયમ ખાતરો. આ ખાતરો છોડને પોટેશિયમના સ્ત્રોત તરીકે આપવામાં આવે છે. તેમાં હોય છે. આ ખાતરો વાવણી પહેલા અથવા વાવણી દરમિયાન આપવામાં આવે છે. સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા પોટાશ ખાતરોમાં પોટેશિયમ ક્લોરાઇડ અથવા પોટાશના મ્યુરેટ અને પોટેશિયમ સલ્ફેટ વગેરેનો સમાવેશ થાય છે. મિશ્ર ખાતરો. એક કરતાં વધુ ગુરુપોષક તત્વો ધરાવતા ખાતરોને મિશ્ર ખાતરો તરીકે ઓળખવામાં આવે છે. આ ખાતરોમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું મિશ્રણ યોગ્ય પ્રમાણમાં હોય છે. વગેરે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા મિશ્ર ખાતરો છે. સંયોજિત ખાતરો. આ ખાતરો સામાન્ય રીતે એકથી વધુ પોષક તત્વ ધરાવે છે, જેમ કે નાઇટ્રોજન અને ફોસ્ફોરિક એસિડ અથવા નાઇટ્રોજન અને ફોસ્ફરસ, ડાયએમોનિયમ ફોસ્ફેટ, એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ અને મોનો એમોનિયમ ફોસ્ફેટ વગેરે સામાન્ય રીતે વપરાતા સંયોજિત ખાતરો છે. જુદા જુદા ખાતરોમાં પોષકતત્વોનું આશરે પ્રમાણ. લઘુ પોષક તત્વો ધરાવતા ખાતરો. લઘુ પોષક તત્વોની છોડને બહુ થોડી માત્રામાં જરૂર પડે છે. જે રાસાયણિક સંયોજનો છોડને આપી શકાતા લઘુ પોષક તત્વોનો સ્ત્રોત હોય તેને લઘુ પોષક તત્વો ધરાવતા ખાતરો કહે છે. કોપર સલ્ફેટ, ફેરસ સલ્ફેટ, ઝિંક સલ્ફેટ અને મેંગેનીઝ સલ્ફેટ વગેરેનો સામાન્ય રીતે લઘુ પોષક તત્વો ધરાવતા ખાતરો તરીકે ઉપયોગ થાય છે. આ બધા પાણીમાં દ્રાવ્ય હોવાથી તેને સીધા જ જમીનમાં અથવા પાંદડાઓ પર સ્પ્રે તરીકે વાપરી શકાય છે. ખાતર આપવાની પાયાગત પદ્ધતિઓ. ખાતરો આપવાની રીત પ્રમાણે જમીન અલગ અલગ પ્રતિક્રિયા આપે છે. એ જ રીતે નાઇટ્રોજન,
ફોસ્ફરસ અને પોટાશની જરૂરિયાત જુદા જુદા પાકમાં જુદી જુદી છે. આ પોષક તત્વોની જરૂરિયાત પાક વૃદ્ધિના વિવિધ તબક્કે અને વિવિધ પ્રકારની જમીનમાં જુદી જુદી હોય છે. સામાન્ય રીતે સંપૂર્ણ પ્રમાણમાં ફોસ્ફરસ અને પોટાશ તથા અડધા પ્રમાણમાં નાઇટ્રોજન જમીન તૈયારી દરમિયાન ઉમેરવામાં આવે છે અને બાકીના અડધા નાઇટ્રોજનને 2 થી 3 ભાગમાં છોડની વૃદ્ધિ દરમિયાન આપવામાં આવે છે. પાયાગત ઉપયોગ. આ પદ્ધતિમાં ખાતરને રોપણી વખતે અથવા તે પહેલા જમીનમાં ઉમેરવામાં આવે છે. આ રીતે ખાતર ઉમેરવાની ઘણી પદ્ધતિઓ છે, જે નીચે પ્રમાણે છે. એ. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા ખાતરોને મોટા જથ્થામાં ખેતરની સપાટી પર વાવણી પહેલા ઉમેરવામાં આવે છે. બી. વાવણી દરમિયાન ધોરિયામાં ટ્રેક્ટર વડે એક સરખી માત્રાના ખાતરના પટ્ટા ઉમેરવામાં આવે છે. સી. ખાતરને વાવણીની હારથી 2 થી 3 ઇંચ દૂર અને જમીનની સપાટીથી 2 થી 3 ઇંચ નીચે પટ્ટા કરી ઉમેરવામાં આવે છે. ડી. પાકની હારની એક બાજુએ એ અને બી બંને પદ્ધતિનો એકસાથે ઉપયોગ કરવામાં આવે છે. ઈ. વાવણી પહેલા અથવા બીજ વાવતી વખતે સીડ ડ્રીલ વડે જમીનમાં ડ્રીલ કરી ખાતર ઉમેરવામાં આવે છે. ટોપ ડ્રેસિંગ. ટોપ ડ્રેસિંગના કિસ્સામાં પાક ઉગી ગયા પછી જુદા જુદા તબક્કે તેના ખાતર આપવામાં આવે છે. ટોપ ડ્રેસિંગની ઘણી પદ્ધતિઓ છે, જે નીચે મુજબ છે. અ. ભેજવાળા ક્ષેત્રોમાં સિંચાઈના 2 થી 5 દિવસો પછી ખાતરો ઉમેરવા. બી. દરેક વ્યક્તિગત છોડ ફરતે ખાતર આપવું. સી. દરેક હારમાં ખાતર આપવું. પર્ણ પર છંટકાવ. ગુરુ પોષકત્વો ધરાવતા ખાતરને પર્ણો પર સ્પ્રે તરીકે પણ વાપરી શકાય છે. પોષક તત્વોની ઉણપથી થતી ખામીઓ, પેદાશની ઉપજ અને ગુણવત્તા સુધારવા સ્પ્રે દ્વારા પોષક તત્વોને વાયુરંધ્રો દ્વારા દાખલ કરવામાં આવે છે. ગુરુ પોષક તત્વોનો છંટકાવ કરવા માટે યુરિયા 0.5 થી 1.5% ખૂબ યોગ્ય છે, કારણ કે તે ઉચ્ચ દ્રાવ્યતા, સરળ અને ઝડપી શોષણ દ્વારા છોડના કોષમાં શોષાય છે. લઘુ પોષક તત્વો આપવાની પદ્ધતિઓ. લઘુ પોષક તત્વો આપવાની 4 રીતો છે. સીધું જમીનમાં આપવું. ઇચ્છનીય છોડની વૃદ્ધિ અને ઉપજ માટે કૃત્રિમ ખાતરો સાથે જમીનમાં લઘુ પોષક તત્વોનો ઉપયોગ કરી શકાય છે. આ પદ્ધતિ માટે સૂક્ષ્મ પોષક તત્વોનો ભલામણ કરેલ ડોઝ આયર્ન માટે 0.5 થી 10 કિગ્રા હેક્ટર, મેંગેનીઝ માટે 5 થી 12 કિગ્રા હેક્ટર, ઝિંક માટે 0.5 થી 8 કિગ્રા હેક્ટર, બોરોન માટે 0.5 થી 5 કિગ્રા હેક્ટર અને મોલિબ્ડેનમ માટે 0.05 થી 1 કિલો હેક્ટર છે. ફેરબદલી માટેના છોડના મૂળને સારવાર આપવા. રોપાઓને ફેરબદલી પહેલા સામાન્ય રીતે ઝિંક સલ્ફેટના 0.2 થી 0.3% સોલ્યુશનમાં ડૂબાડવામાં આવે છે. બીજ સારવાર. બીજને કુ, ફે, મો, બીને એમએન જેવા તત્વોના રાસાયણિક સંયોજનોનો પટ આપી પછી વાવવામાં આવે છે. પર્ણ પર છંટકાવ, સ્પ્રે.
લઘુ પોષક તત્વોનો પાંદડાઓ પર છંટકાવ કરી ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે તેઓ સ્પ્રે તરીકે ઉપયોગ કરવા માટે વધુ અનુકૂળ છે અને થોડી માત્રામાં પણ પૂરતા છે. તેનથી જમીનને ખરાબ અસર થતી નથી અને પોષકતત્વની ખામીથી થયેલ વિકૃતિને સુધારે છે. જુદા જુદા શાકભાજીને ચોક્કસ પ્રમાણમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશની જરૂર પડે છે. શાકભાજી પાક માટે ખાતરની માત્રા.